કતારગામ બાપા સીતારામ ચોક પાસે આવેલ પુરુષોત્તમ નગરમાં વર્ષો જૂનું પીપળાનું ઝાડ ગેરકાયદે રીતે કાપી નાખી તેની જગ્યા અને આજુબાજુના પ્લોટિંગનું બાંધકામ મનપાની લાલિયાવાડીમાં કરી નાખાયું છે। કતારગામના બાપા સીતારામ ચોક પાસે આવેલ પુરુષોત્તમ નગરમાં વર્ષો જૂનું પીપળાનું ઘટાદાર વૃક્ષ એટલે કે ઝાડ ગેરકાયદે રીતે કાપી નાખી તેની જગ્યાની આજુબાજુમાં હાલ પ્લોટિંગનું બાંધકામ અને તે પણ ગેરકાયદે રીતે મહાનગરપાલિકાની લાલિયાવાડીમાં કરી નાખવામાં આવ્યું છે, જેને કારણે અહીંયાના પર્યાવરણ પ્રેમીઓમાં આજે રોષ છવાઈ ગયો છે। આ સામે દેખાઈ રહેલ જગ્યા કતારગામના બાપા સીતારામ ચોક પાસે આવેલ પુરુષોત્તમ નગર છે, જ્યાં એક સમયે પીપળાનું ઘટાદાર વૃક્ષ હતું, આજે ભૂતકાળ બની જવા પામ્યો છે અને તેની આજુબાજુમાં આ પુરુષોત્તમ નગર સોસાયટીના લેભાગુ કેટલાક બિલ્ડરોએ સોસાયટીનું પ્લોટિંગ કરી નાખ્યું હતું। આ પ્લોટિંગ સંપૂર્ણ ગેરકાયદે છે, છતાં પણ અહીંયા બે રોકટોક હાલ બાંધકામો ચાલી રહ્યા છે। આ પુરુષોત્તમ નગર સોસાયટી છે। આ સોસાયટી નવી શરતની જગ્યા છે। ખેડૂતનો હાઈકોર્ટની અંદર કેસ ચાલે છે। કોર્ટે 1 વર્ષ પહેલા ઓર્ડર કર્યો છે યથાવત પરિસ્થિતિમાં સોસાયટી રાખવી। આ બિનકાયદેસર 50 વર્ષ જૂનું ઝાડ જે પૈસા ખરીદી પૈસા લઈને અધિકારીઓએ કાપી નાખ્યું છે। આની મેં 2 વાંધા અરજી દાખલ કરેલ છે 1 વર્ષ પહેલાં કે આ ઝાડ કાપવું નહીં। આ ઝાડ ઉપર 2000 પક્ષીઓ રહેતા અને 50 પક્ષીઓના માળા હતા। આ ઝાડ પીપળાનું હતું, 50 વર્ષ જૂનું હતું અને પ્રદૂષણ માટે જે કંઈ કહેવાય ઓક્સિજન જે વાયુ આપે એ પીપળાનું ઝાડ હતું। 50 વર્ષ જૂનું ઝાડ કાપી 2 નંબરમાં અને 5 ટ્રક ભરીને આ ઝાડના લાકડા લોકોએ બારોબાર વેચી કાઢ્યા છે અને આની અંદર અધિકારીઓ મિલીભગતી હોવાને કારણે આ ઝાડ કાપવામાં આવ્યું છે। આ નવી શરતની જગ્યા છે। હાઈકોર્ટની અંદર ઓર્ડર છે કે કોઈ વસ્તુ આ સોસાયટી આ જમીનની અંદર કોઈ વસ્તુ કરવી નહીં, નવા જૂની કોઈ વસ્તુ કરવી નહીં। આ જમીન સામે મકાન બાંધેલું છે એ પણ તોડી નાખવામાં આવ્યું છે નવી શરતની જગ્યા હોવાને કારણે ખેડૂતનો વિવાદ હાલે છે અને 50 વર્ષ જૂનું ઝાડ કાપીને લાકડા બારોબાર વેચી નાખ્યા છે। અધિકારીને મેં પૂછવામાં આવ્યું કે પરમિશન લાવ્યા તો એ કે પરમિશન લેવાની અમારે કોઈ જરૂર હોય નહીં અને અમે ગમે ત્યાં 2 નંબરના ઝાડ કાપી નાખીએ છીએ। આ ઝાડ જેને કાપ્યું એની વાહે કાર્યવાહી યોગ કરે નકર અમે કાનૂની કાર્યવાહી કરશું। સુરત મહાનગરપાલિકાના અધિકારીઓના મેળા પીપળામાં કતારગામ ઝોનના ખાઈ બેઠેલા ગેંડાછાપ ચામડી ધરાવતા અધિકારીઓએ મસમોટો વ્યવહાર લઈને વર્ષો જૂનું પીપળાનું ઝાડ હાલ કાપી નાખી અને તેની ખુલ્લી જગ્યા કરી નાખી હતી અને તે વિસ્તારમાં હવે થોડા સમયમાં જ ગેરકાયદે બાંધકામ થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી। એ તો ઠીક, જે જગ્યા પર હાઈકોર્ટનો હુકમ હતો જે તે સ્થિતિમાં જગ્યા રાખવાની છે તેના હુકમની પણ એસી તેસી કરીને આ ઝાડ કાપી નાખ્યું હતું, તેમજ ગેરકાયદે બાંધકામ હાલ આ જગ્યા પર ચાલુ કરી નાખવામાં આવ્યા છે। એનો અર્થ એમ કે કતારગામ ઝોનના અધિકારીઓને સારો એવો વ્યવહાર મળી ગયો છે અને હાલ પ્લિન્થ બાંધવાનું કામકાજ પણ ચાલુ છે। કતારગામ ઝોનના થોડા સમય પહેલા બદલી પામેલા આકારણી અધિકારી હતો, અહીંયાથી કોથળે મોઢે પૈસા એક પ્લોટ હોલ્ડરો પાસેથી લઈને તે લોકોને ગેરકાયદે બાંધકામ કરવા દીધું છે। હવે જોવાનું એ રહે છે કે આ ગેરકાયદે સોસાયટીમાં ક્યાં સુધી કોની મહેરબાનીથી પૈસા લઈને બાંધકામ ચાલશે। કેમેરામેન કિશોર પટેલ સાથે પ્રકાશવાળા વી ન્યૂઝ સુરત।